જગતના તાત એવા સૌ ખેડૂત મિત્રોને મારા નમસ્કાર। આજે 19 ઓગસ્ટ અને રક્ષાબંધનનો તહેવાર છે। હવે સાતમ આઠમ પણ નજીક આવી રહી છે અને ગરમીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે। ખૂબ તડકી પડી રહી છે। અત્યારે વરસાદની ખૂબ તાતી જરૂર છે અને બધા ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈને બેઠા છે। ત્યારે આ ગરમી અને તડકીના કારણે ખેડૂતોની વરસાદની આશા છે એ તૂટી રહી છે। હમણાં ઘણા સમયથી રેડા ઝાપટાથી વધુ વરસાદ ક્યાંય જોવા નથી મળી રહ્યો અને છેલ્લા 2-3 દિવસથી તો રેડા ઝાપટામાં પણ ખૂબ ઘણો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે બધા ખેડૂતો અત્યારે વરસાદની રાહ જોઈ બેઠા છે અને વરસાદની ચિંતામાં છે કે હવે વરસાદ ક્યારે થશે। તો આજનો આ વિડીયો ખાસ રહેશે। હવે વાત કરીએ વરસાદની, તો ખેડૂત મિત્રો આ વિડીયો થોડોક લાંબો થશે, પણ આ વિડીયોથી આપને સંપૂર્ણ માહિતી મળશે એટલે કે તમને વધુ ખ્યાલ આવશે। આજ સાંજથી રેડા ઝાપટામાં વધારો થશે। કાલે થોડો વધુ વિસ્તારમાં રેડા ઝાપટા પડશે અને 21, 22, 23 તારીખમાં રેડા ઝાપટાની સાથે કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પણ ચાલુ થઈ જશે। અને આપણે વોટ્સઅપ ગ્રુપમાં અગાઉ જણાવ્યું હતું કે 23 તારીખથી એક સારા એવા વરસાદના રાઉન્ડ આવશે। એ પ્રમાણે 23, 24, 25 અને 26 તારીખમાં સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે, જે 27 તારીખ સુધી ચાલુ રહેશે। અને 28, 29 અને 30 ઓગસ્ટમાં હળવાથી ભારે રેડા ઝાપટા તો ચાલુ રહેશે। એટલે વધુ વરસાદ છે એ 24, 25, 26 અને 27 ઓગસ્ટમાં વધુ વરસાદ રહેશે ગુજરાતમાં, રાજ્યમાં। રાજ્યના બધા વિસ્તારમાં સારો વરસાદ પડશે, પણ મધ્ય ગુજરાતમાં વરસાદની વધુ અછત છે। તો આ રાઉન્ડ મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ લાવશે। ટૂંકમાં વાત કરીએ તો આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે। થોડો ઘણો કદાચ ફેરફાર થશે તો પણ ખેતર બહાર પાણી નીકળે એટલો વરસાદ તો આ રાઉન્ડમાં આવશે જ। હાલ વાત કરીએ તો હાલ ચોમાસું ધરી છે એ ઉત્તર ભારતમાં સ્થિત છે અને હજુ થોડા દિવસ ત્યાં જ રહેશે। અત્યારે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ નજીક એક લો પ્રેશર બની ગયું છે અને એ લો પ્રેશર ધીમી ગતિએ ચોમાસું ધરીના ટ્રેકને ફોલો કરી આગળ વધી રહ્યું છે અને ઉત્તર પ્રદેશ સુધી આ લો પ્રેશર સિસ્ટમ આવશે અને ઉત્તર પ્રદેશ સુધી આવી રાજસ્થાન તરફ યુટર્ન મારશે। રાજસ્થાનથી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ આવી અને અરબી સમુદ્રમાં જશે, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આના કારણે ચોમાસું ધરી પણ ધીમે ધીમે નીચે આવશે। હવે વાત કરીએ બીજા વરસાદના રાઉન્ડની, તો આપણે વોટ્સઅપ ગ્રુપ ઉપર 7 ઓગસ્ટે એક આગોતરું અનુમાન આપ્યું હતું। એ મુજબ 2 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં ફરી એક મજબૂત સિસ્ટમ બનશે અને એનો રૂટ પણ ગુજરાત તરફ રહેશે। એના લીધે ફરી ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમિયાન સાર્વત્રિક વરસાદનો બીજો સારો એવો રાઉન્ડ આવશે। આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એક સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ અરબી સમુદ્રમાં પહોંચે ત્યાં જ બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે। એટલે કે હવે એક નહીં પણ 2 રાઉન્ડ સાર્વત્રિક વરસાદના આવી રહ્યા છે। આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો, જેથી કરીને બધા ખેડૂતો સુધી આ માહિતી પહોંચી રહે। અમારા વોટ્સઅપ ગ્રુપમાં જે ખેડૂત મિત્રોને જોડાવવું હોય એને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને કોમેન્ટ બોક્સમાં પણ આપણે લિંક મૂકશું। એનાથી આપણે ખેડૂત મિત્રોને જે કોઈ જોડાવવું હોય એ લિંક દ્વારા જોડાઈ શકે છે। અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરતા રહેજો। આભાર।